જળ એ જ જીવન છે. વણઝારી વાવ જે ઐતિહાસિક વાવ છે તેને જોવા માટે કોઈ આવ્યું નથી. જલ હૈ તો કલ હૈ આવા સૂત્રો માત્ર ભીતો ઉપર લખવામાં કાચબાઓ એનું જે અભય સ્થાન છે, પણ કાચબાઓ વર્ષદાર એટલા બધા મરી જાય છે. વિશ્વ જળ 22 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી 1993થી શરૂ થઈ હતી. આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વભરમાં જળ સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. માનવ જીવન માટે હવા, પાણી અને ખોરાક અનિવાર્ય છે. પાણી વગર જીવન શક્ય નથી. તેથી જળ સંરક્ષણ આપણી પ્રાથમિક જવાબદારી છે. પાણીનો દુરુપયોગ અટકાવવો એ સામૂહિક ફરજ છે. ભરૂચમાં પણ અનેક એવા સ્થળો આવેલા છે જ્યાં પાણીનો સંગ્રહ કરી શકાય છે અને વર્ષ દરમિયાન આ પાણીને ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ જાળવણીના અભાવે હવે આવા સ્થળો ધૂળખાઈ રહ્યા છે. સૌપ્રથમ વાત કરીએ મક્તમપુર વિસ્તારમાં આવેલ ઐતિહાસિક વાવની. ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ વણઝારી વાવ એક ઐતિહાસિક ધરોહર છે, જેનું બાંધકામ 700 વર્ષ પૂર્વે થયું હોવાનું માનવામાં આવે છે. વિચરતી જાતિ વણઝારા સમાજ દ્વારા પાણીના સંચય માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઇતિહાસના પાનામાં આ વાવનો ઉલ્લેખ પણ જોવા મળે છે. પણ હાલની સ્થિતિમાં વાવમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સહેલાણીઓ તો દૂર, કોઈ સ્થાનિક પણ ત્યાં જવાનું પસંદ નથી કરી રહ્યો. પરિણામે આ વાવ જાણે પોતાના જ અસ્તિત્વ સામે જંગ લડી રહી છે અને વિકાસ ઝંખી રહી છે. થોડા વર્ષો અગાઉ એટલે કે વર્ષ 2009માં આ વાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. નેતાઓએ આવી ફોટો સેશન કર્યું અને જતા રહ્યા. પરંતુ ત્યાર પછી શું? આટલા વર્ષોમાં કોઈ જ દેખભાળ ન થયા ઐતિહાસિક વાવની આજે આ હાલત થઈ છે. સરકાર હાલમાં તળાવો ઊંડા કરી જળ સંચય યોજના ચલાવી રહી છે. ત્યારે પાણી સંચયના ઉત્તમ સ્ત્રોત એવી આ વાવની પણ જાળવણી થાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. હવે જ્યારે રાજ્ય સરકાર વર્ષોથી જળ સંચય માટે હવે પ્રયાસો કરી રહી છે, અનેક યોજનાઓ કાઢી રહી છે, ત્યારે 2009 પછી આ વણઝારી વાવ જે ઐતિહાસિક વાવ છે તેને જોવા માટે કોઈ આવ્યું નથી. આજે પણ તેનો ઉદ્ધાર કરવામાં આવે, તેને સાફ સફાઈ કરવામાં આવે તો તેનો મીઠા પાણીનો ઉપયોગ ગ્રામજનો અને લોકોને થઈ શકે છે. એટલું જ નહીં પણ આવનારી પેઢી માટે એક સારી પાણી માટેની વ્યવસ્થા પણ આ વણઝારી વાવ ઉપયોગી થઈ શકે છે. વણઝારી વાવ બાબત એવું કહેવાય છે કે 750 વર્ષ પહેલાં જ્યારે અહીંયા વણઝારા લોકો આવેલા તેમણે આ વાવ ખોદેલી. તેનો ઉલ્લેખ જૂના ઇતિહાસોમાં પણ છે. એટલે કે આ પૌરાણિક અને ઐતિહાસિક વાવ છે. તો રાજ્ય સરકાર આ બાબતે ધ્યાન આપે અને આ વણઝારી વાવનો ફરીથી રિનોવેશન કરાવે અને તેનો ઉપયોગ થાય તેવી અમારી માગણી છે. ભરૂચમાં આવું જ બીજું એક ઉદાહરણ છે રતન તળાવનું. ભરૂચમાં એક સમયે પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે જાણીતું રતન તળાવ પણ વણઝારી વાવની સાથે જ પોતાના અસ્તિત્વ સામે જંગ લડી રહ્યું છે. ભરૂચનો ઇતિહાસ ઘણો પૌરાણિક છે. કાચબાની પીઠ પર સવાર થઈ ભૃગુ ઋષિએ ભૃગુ કચ્છ એટલે કે હાલના ભરૂચની સ્થાપના કરી હતી. ભરૂચમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે, જેમાં શહેરના મધ્યમાં આવેલું રતન તળાવનો પણ સમાવેશ થાય છે. વહીવટી તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં ભલે મૂકવામાં આવ્યું હોય, પરંતુ તળાવના દ્રશ્યો જોઈને લાગતું નથી કે તેના વિકાસ માટે કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય. રતન તળાવમાં 250થી 300 વર્ષના આયુ ધરાવતા કાચબા વસવાટ કરે છે. સમયાંતરે તંત્ર દ્વારા ઐતિહાસિક કાચબાઓનું રક્ષણ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ તળાવ દૂષિત થતાં અનેક કાચબાઓ મૃત્યુ પામ્યા છે. રતન તળાવનું પાણી પ્રદૂષિત થતાં તેની અસર કાચબા પર તો વર્તાઈ રહી છે, પરંતુ દૂષિત પાણીનો હવે કોઈ ઉપયોગ પણ નથી કરી શકતો. આસપાસમાં રહેતા લોકોના રોજિંદા વપરાશનું પાણી પણ રતન તળાવમાં ભરે છે, જેથી પાણીના ઉત્તમ સ્ત્રોત એવું રતન તળાવ હવે જાણે નિર્જન અવસ્થામાં થઈ ગયું છે. માતરિયા તળાવનો જેટલો વિકાસ કરો, જેટલા પ્રોગ્રામ થાય છે, રતન તળાવમાં કોઈ જોવા સુદ્ધા આવતું નથી, ચૂંટાયેલા સભ્યો પણ. આની સ્થિતિ અત્યારે એટલી ખરાબ છે. તો કાચબાઓ એનું જે અભય સ્થાન છે, પણ કાચબાઓ વર્ષદાર એટલા બધા મરી જાય છે. એની મારી પાસે પુરાવો છે, કાયદેસરના પુરાવા છે, સર્ટિફિકેટ છે. તો પ્રદૂષણના કારણે કાચબા મર્યા છે. અને અમોએ પણ લાગતા વળગતાઓને લાગ રજૂઆત કર્યા છે. કલેક્ટર કચેરીમાં મરેલા કાચબાને લઈ જઈને 5 કલાક સુધી અમે હોબારો પણ કર્યો હતો, પણ અહીંના જાળી ચામડીના સત્તાધીશોનું આંખનું પેટનું પાણી હલતું નથી. એટલે અમે બહુ દુઃખી છીએ. આ તળાવનો વિકાસ થાય
અત્યારે જો તળાવ સારું થાય તો એક નજરાણું છે. અને આ પૂરા જે કલેક્ટર હતા એને તો આ તળાવને હેરિટેજમાં ગણેલું છે. જ્યારે હેરિટેજમાં ગણેલું હોય તો એની પર કોઈ વહીવટીતંત્ર ધ્યાન આપવું જોઈએ, પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. એનું દુઃખ હું વ્યક્ત કરું છું. ધ્યાન આપે. કોઈપણ શહેરના સામાજિક અને આર્થિક વિકાસ માટે પાણી એટલું જ જરૂરી છે, પરંતુ પાણી જે પરંપરાગત સ્ત્રોત છે તેની જાળવણી કરવાનું તંત્ર જાણે ભૂલી જ ગયું છે, જેની અસર આ બંને પાસા ઉપર થઈ રહી છે. જળ એ જ જીવન છે. પાણી આપણને બચાવશે. જલ હૈ તો કલ હૈ. આવા સૂત્રો માત્ર ભીંતો ઉપર લખવા માટેના નથી, પરંતુ હૃદયમાં તે અંકિત થવા જોઈએ. તો જ જળ વિશ્વ દિવસની ઉજવણી સાચા અર્થમાં સાર્થક થઈ ગણાશે. સ્પેશિયલ રિપોર્ટ રાકેશ ચમાલ, ભરૂચ.